क्या बात પણ મારા વાલા હરવે એ તે તો સીધ રે કરાવ્યા શામળા કાઠિયાવાડમાં કોક દી પણ કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડી જા મારા ભગવાન તારા એવા કરું સન્માન તને સ્વર્ગ બોલાવી દઉં શામળા આભાર ભરપૂર કર યા સંપૂર્ણ કર દાસ જાણી સજન સહિત દે કુટુંબમાં પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની 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 જંગમાં જીત દે. અરે વાહ વાહ કંચનભાઈને જોરદાર તાળીથી આપણે વધાવીએ જોરદાર તાળીથી આજના કાર્યક્રમની એને શરૂઆત કરી છે જેમ ડાયરો અને આવા સરસ મજા દુહાચંદથી આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ તો આપણે ગામનું પાદર યાદ આવે આપણું ગામડું યાદ આવે બસ તમને તમારી જૂની યાદમાં લઈ જવાનો આ પ્રયાસ છે અને એટલે જ એ કાર્યક્રમની સાથે સાથે અહીંયા એક બેન આવ્યા છે એક સરસ મજાની હાલડાની એકાદી કડી ગાવા માંગે છે અને એ ગાવા માટે હું બેનને વિનંતી કરીશ. હલો દશરથ નંદના નિદ્રા કરી વાળા મનમોહના રામ લક્ષ્મણ જો 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 રે કુળ
કુળભૂષણા દશરથ નંદના નિદ્રા કરીવાળા મનમોહના રામ લક્ષ્મણ જો 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 રે એવું વશિષ્ઠ સત્વર સાંગીન જન્વંતર જો 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 રે કુળભૂષણા દશરથ નંદના નિદ્રા કરીવાળા. સરસ, બહેનોને તાળીઓથી વધાવીએ. કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ તે પહેલા ફરી વિનંતી છે કે જેમને આયુષ્યના 91 વર્ષ થયા છે અને જેમને બિલ્લા આપવામાં આવ્યા છે તેવા વડીલોને અહીંયા સ્ટેજની જમણી બાજુ સ્થાન લેવડાવવા માટે વિનંતી. જેણે લગ્ન જીવનના એટલે કે દાંપત્ય જીવનના 75 વર્ષ પૂરા કર્યા છે એવા અખંડ અમૃત યુગલ એ સ્ટેજની ડાબી બાજુ સ્થાન લે તેવી નમ્ર વિનંતી છે. દરેક પોતપોતાનું સ્થાન ઝડપથી લઈ લેશે. આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. આ સમગ્ર કાર્યક્રમ આજે આ વડીલ વંદના એટલે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 15,000 જેટલા વ્યક્તિઓ એક સ્થાને ઊભા થયા હોય, બેઠા હોય એવી આ પહેલી ઘટના છે. આ ઘટનાને આપણે તાળીઓથી વધાવીએ. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ એક જ સ્થળે અને આવી સરસ મજાના વડીલ વંદનાના હેતુથી ભેગા થયા હોય એવી પહેલી ઘટના છે. એટલે મહેમાનો પણ ઝડપથી સ્ટેજ ઉપર સ્થાન લઈ લેશે. આ વડીલો જે અહીંયા સન્માનિત થવાના છે તે પણ સ્ટેજ ઉપર સ્થાન લઈ લેશે. જે સવાણી પરિવારના વ્યક્તિઓએ દેહદાનની જાહેરાત કરેલી છે અને અગાઉથી જેને સૂચના આપવામાં આવી છે તે દેહદાતાઓ પણ સ્ટેજની આગળ જે નાના સ્ટેજ છે ત્યાં ખુરશી પર સ્થાન લેશે. ફરી આ પ્રકારની સૂચના આપવામાં નહીં આવે એટલે એનું તમામ સંયોજકો ધ્યાન રાખશે. આ સમગ્ર કાર્યક્રમ લક્ષ ચેનલ ઉપર સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. તમે ભલે અહીંયા બેઠા પણ તમારા ગામમાં તમારા ભેરું, તમારા સાથીદાર, તમારો પરિવાર પણ આ કાર્યક્રમ માણી રહ્યો હશે. માત્ર 15,000 વ્યક્તિ માટેનો આ કાર્યક્રમ નથી, પણ આ કાર્યક્રમ જેટલા લોકો જોતા હોય તે તમામ વ્યક્તિઓ માટે એક હૃદયની ઉર્મિઓ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે. આ પુષ્પવૃષ્ટિથી આજના કાર્યક્રમની શરૂઆત કરી. હવે કોઈ વ્યક્તિ અહીંયા આવે પોતે ગાવા માટે ન આવે. એકાદ વ્યક્તિનો દુહો લઈ લઈએ, પછી આપણે ઘનશ્યામભાઈને દુહા ગાવા માટે જ બોલાવ્યા છે. એટલે એક દુહો એ વડીલ આવ્યા છે એમનો સાંભળી લઈએ અને પછી અડધો કલાક રમઝટ બોલાવીએ ડાયરાની, તો આપણું ગામડું યાદ આવે. તો વડીલ, નામ શું તમારું? ડીકે વિઠાણી. ધરતી અમાણી જગ જૂની, ધરતી અમાણી આ જગ જૂની, અનગઢ જૂનો ઈ ગરનાર. ન્યા તો હવજ ડાહે જળ પીએ જાઈ નમુના નરનાર. બાપ આવો જે સમોનો બીજો મેળાવડો ભેગો કર્યો હોય અને આમ જુઓ તમે ખરા, એ જ ખાવાનું ને ખવડાવવાનું ને ઘોડે ચડવાનું ને વીર થવાનું મારથી, એ વિધવા વરવાનું રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. કાળ પડાવે ફાળ પડાવે અને મેં આવે મુરજાવે, એ વખતે આવે દાતાર નિભાવે, પણ દુઃખ પાવે નામ ખયાવે દામ નથી. એ વિધવા વરવાનું રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. હવે જાજો નહીં બોલતા.
હું અહીંયા સુરતમાં આવ્યો એટલે મને આવા બધા સાઉન્ડ પ્લીઝ. તો સુરતની મોહરો પડ્યો અને દુહો મને યાદ આવ્યો. પણ જાને ખંભે લઈ ખડીયો અને સુરત હોહરવો પડ્યો. ખંભે લઈ ખડીયો સુરત હોહરવો પડ્યો પણ જોતા નવ જડિયો. તારી વડીયો જોને પ્રેમાઉત પણ જોતા જોતા નો જડિયો. એ તારો જેનો વડીયો કહેવાય પ્રેમાઉત એટલે મારી ચારણી ભાષામાં એટલા દીકરાનું નામ કહેવાય છે તનેથી આગળ. પણ જોને અમયલ જેની આંખડી અને ધવલ જેનો પહેરવેશ. જેની અમિયલ આંખડી છે બાપ સફેદ વસ્ત્રની માલિપા એક હરખા દેખાય અને એ જ આપણે આજે દુહોય પૂરો કરવો છે કારણ કે સમયની મર્યાદા છે. અમયલ જેની આંખડી ધવલ જેનો પહેરવેશ જન્મો સવાણી ખોરડે જેનું વાહલ નીતરતો દે પણ જન્મો સવાણી ખોરડે આયનો વાહલ નીતરતો દે. બોલીએ રામા પીરની જય. બસ ઘનશ્યામભાઈ જવા દો હવે. જય હો બાપા જય હો. વીરુબેન લક્ષ્મણભાઈ સવાણી દાઠાવાળા અહીંયા સ્ટેજ પાસે આવે. આશાબેન બાબુભાઈ સવાણી પાલીતાણા દેહદાતા અહીંયા સ્ટેજ પાસે આવે. ખડ પાણી ને ખાખરાનું પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે મારો દેવો ભમકો પાંચાળ. એવા પાંચાળના ગીત, કાઠિયાવાડ ધરાના ગીત, પાણી વગરનું સરોવર નકામું, જીવતર વગરનું શરીર નકામું, જ્ઞાન વગરનું શિક્ષણ નકામું, આબરૂ વગરનું જીવન નકામું, સુગંધ વગરનું ફૂલ નકામું અને સંસ્કાર વગરનું જીવન નકામું, પણ માવતર વજાનું તો મારા બાપ ખોરડું નકામું. વાહ બાપ. અને એવા કાઠિયાવાડના પરંપરાના ગીત અને એમાં વડીલો બેઠા છે. 60 વર્ષ પછી તમને કોઈ એમ નથી પૂછવાનું કેટલા બંગલા છે, કેટલી ગાડીઓ. બાપા તબિયત હારી છે? છોકરા શું કરે છે? 2 શબ્દો જ આવશે. તબિયત હારી? છોકરા શું કરે છે? કેટલા બંગલા, કેટલી ગાડીઓ, કોઈ નથી પૂછવા. પણ એવું એક મજાનું ગીત બેન જાગૃતિબેન દવેને મારે વિનંતી કરવી છે કે આહા પારસ પીપળાના પાદરમાં વાગ્યા ઢોલીડાના ઢોલ. ઓહો. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત. એ વર્ષે વાગડ ભલે